જો અત્યારે જે ટેરિફ લગાવવાની વાતચીત અથવા તો ટ્રમ્પનો ભારત ઉપર અને ચીન ઉપર 12.5% વિશેષ ટેરિફ લગાવવાની જે વાત છે એ માત્ર અહેવાલો છે. હજુ જ્યાં સુધી ટ્રમ્પ પોતાના પેલા ટ્રથ ઉપર આમ મોટું લાંબુ લચક લખાણ ન મૂકી દે ત્યાં સુધી એને માની શકાય નહીં, કેમ કે કોઈ સત્તાવાર નિવેદન કે સત્તાવાર પુષ્ટિ આ ટેરિફવાળી ઘટનામાં હજુ સુધી નથી થઈ. વાત તમે જે કરી કે જે વારંવાર અમેરિકા ટેરિફ બોમ્બ નાખવાની ધમકી આપે છે ભારત ઉપર પણ, તો ભારતની પ્રતિક્રિયા શું હોઈ શકે? જ્યારે હમણાં જ જે ક્વાડની બેઠકમાં પણ માર્કો રૂબિયો આવ્યા હતા, તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. એ ટ્રેડ ડીલ પર સાઇન એવી જ રીતની વાત છે જેવી રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ પર સાઇન કરવાની બાકી છે. એવી જ રીતે ભારત અને અમેરિકા વચ્ચે એક બહુ લાંબા ગાળા માટેની ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. એ ટ્રેડ ડીલમાં 99% કામ પતી ગયું છે. થોડા અંતરે તમે જોશો કે આપણા જે વાણિજ્ય મંત્રી છે એ અપડેટ આપતા રહે છે કે ભાઈ ટ્રેડ ડીલમાં અહીંયા પહોંચ્યું કામ. છેલ્લું જે અપડેટ એમણે આપ્યું એમાં એમણે કહ્યું કે ભાઈ 99% ટ્રેડ ડીલ છે અમેરિકા સાથે ડન થઈ ચૂકી છે. હવે ટ્રેડ ડીલ ફાઇનલ થાય એટલી વાર છે. હવે એવા સમયે ભારત કોઈ એવું સ્ટર્ન રિએક્શન આપે, માની લો કે ભાઈ તમે દર વખતે ભારતને ક્યાંથી વચ્ચે લઈ આવો છો, ટ્રેડ ડીલ તો આપણા વચ્ચે થવા જઈ રહી છે, તો બની શકે કે જે ડીલ લોક થવાની છે અટકી જાય. એટલે ભારત કદાચ કોઈ પ્રતિક્રિયા આપે પહેલાં રાહ જોવાઈ રહી છે કે ટ્રેડ ડીલ એકવાર લોક થઈ જાય. અને એ અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પણ 99% સુધી પહોંચી ગઈ છે, જે રીતે કેન્દ્રીય મંત્રાલય અપડેટ આપણને આપી રહ્યું છે એ મુજબ. તો આપણે આશા રાખીએ કે બહુ જલ્દી પહેલા સમાચાર એ આવે કે ભાઈ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લોક થઈ ગઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.